આજે સવારથી મારા કુકમા જિલ્લા પંચાયતના કાર્યાલયનું ઉદ્ઘાટન શ્રી ધનજીભાઈ ચાવડા જિલ્લા પંચાયતના ઉમેદવાર અને પદ્ધર તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર બેન શ્રી ગુણવંતીબેન અને બીજા પણ તાલુકા પંચાયતના ઉમેદવારો આમાં લાગે છે. આ બધાના પ્રચાર માટે આખા દિવસનો મારો જે પ્રવાસ છે, ખૂબ મોટી સંખ્યામાં ઉમળકા સાથે આજુબાજુના ગ્રામજનો નિશ્ચિત થયેલી સંખ્યામાં, નિશ્ચિત થયેલા સ્થાન પર ખૂબ મોટી સંખ્યામાં સરપંચો, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે અને આના પરથી મને દેખાઈ આવ્યું છે કે કચ્છ જિલ્લાની તમામ 38 જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને ગાંધીધામની મહાનગરપાલિકા એની 52 સીટ ભારતીય જનતા પાર્ટી પ્રચંડ વિજય, પ્રચંડ બહુમતી, ભારી બહુમતી સાથે જીતવાની છે. એ આજે અમારા છેલ્લા 4-5 દિવસના ચૂંટણી પ્રવાસ પરથી મને દેખાયું છે અને ખૂબ ઉત્સાહ સાથે લોકો ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદી, આદરણીય અમિતભાઈ શાહ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીના સમર્થનમાં સૌ પ્રજાજનો જંગી મતદાન કરાવી અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવવા માટેનો સંકલ્પ જાહેર કર્યો છે. એવું આજે વિરાટ સભાઓ જે આજે યોજાઈ રહી છે એના પરથી મને દેખાયું છે. અસ્તુ ભારત માતા કી જય. આપણા કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરીજી એમનો કુકમા જિલ્લા પંચાયત સીટ ઉપર પ્રવાસ જે થયો એ પ્રવાસની અંદર ખૂબ સારો એને પ્રતિસાદ મળી રહ્યો છે. આ સીટના ઉમેદવાર શ્રી ધનજીભાઈ, તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શ્રી ગુણવંતીબેન અને બીજા તમામ તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ પણ સાથે રહ્યા અને ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે આ વિસ્તારની અંદર. આ વિસ્તાર જે છે એની અંદર જિલ્લા પંચાયતની સીટ અને તમામ તાલુકા પંચાયતની 4 સીટો જે છે એની જંગી બહુમતીથી આ છે વિજેતા થશે એવું દેખાઈ રહ્યું છે. સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી જીત થશે. મારું નામ લકુ રણધીર ચાવડા છે, ગામ લાખોદ. અત્યારે ભાજપની અંદર બહુ યુવા લોકોને ચાન્સ આપે છે અને અત્યારે યુવાનોનો સમય છે કે યુવાનોને આપે છે. ને અત્યારે ભાજપની અંદર બહુ આમ કહેવાય ને કે વિકાસ છે, તો વિકાસની અંદર રોડ રસ્તા છે કે મેડિકલ છે કે ગમે એ સુવિધાઓ છે એ બધા સુધી પહોંચે છે. ગરીબ લોકો છે બધે સુધી ત્યાં પહોંચે છે. તો એના માટે થઈ અને ખરી રીતના આ જે પાર્ટી છે એ પાર્ટીને જ સમર્થન કરવું જોઈએ. અને આપણી જે જિલ્લા પંચાયત છે એનામાં પણ આપણા ઉમેદવાર છે, યુવા ઉમેદવાર છે, તો એને ખરેખરના મત આપવા જોઈએ. હા, અમારે લાખોદ ગામની અંદર બહુ ઉત્સાહથી લોકો એને સ્વીકારે છે અને એનું કામ પણ છે. તો આવા યુવા ઉમેદવાર છે એને ખરેખરના મત આપી અને વિજય બનાવવો જોઈએ. અત્યારે યુવાનનો સમય છે, તો યુવાનોને આ જે પાર્ટી છે યુવાનોને સમર્થન આપે છે. યુવા ઉમેદવાર છે એને આગળ આવે છે અને યુવાઓની સોચ પણ એવી હોય છે કે એ કાંઈક કરી શકે છે એમ. તો એના માટે આ પાર્ટી માટે એને સમર્થન આપવું જોઈએ, એને વોટ આપવો જોઈએ.